માત્ર 4 અક્ષર અને 2 શબ્દ, પરંતુ તેનું મૂલ્ય મારી સામે બેઠેલ વ્યક્તિની નમ થયેલી આંખો સમજાવે છે. આજકાલ નવો ટ્રેન્ડ નીકળ્યો છે માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવવાનો. અને શું કામ? તો કે ખર્ચો નથી ઉપાડી શકાતો, કિચકિચ કરે છે, ઘરમાં પ્રોબ્લેમ થાય છે. આવા તુચ્છ બહાનાઓ આપીને ભગવાનને મંદિરની બહાર મૂકી આવવામાં આવે છે. એક માં જે મૃત્યુ સામે લડીને તમને જન્મ આપે છે. એક પિતા જે આખી દુનિયાથી લડીને બધી તકલીફોથી તમને દૂર રાખે છે અને તમારો ઉછેર કરે છે. જો તમે એ માતા પિતાને ન સાચવી શકતા હોય, જેણે પોતાની જિંદગી તમારા પર ખર્ચી નાખી, એનો ખર્ચો તમને ભારે પડતો હોય તો તૈયાર રહેજો. કેમ કે તમારું બાળક પણ તમે જે કરો છો તે જોવે જ છે અને શીખે જ છે. આમ તો માતા પિતા માટે અને એમના વિશે જેટલું બોલીએ તેટલું ઓછું જ છે. અંતમાં હું 2 લાઈન કહીને મારી વાણીને વિરામ આપીશ. સમય અને પરિસ્થિતિ જોઈને પ્રેમ રચાવે એ દુનિયા, સમય અને પરિસ્થિતિ જોઈને પ્રેમ રચાવે એ દુનિયા, પણ સમય અને પરિસ્થિતિ જોયા વિના જે અઢળક પ્રેમ વરસાવે એ માત્ર ને માત્ર માતા પિતા.